ભારતના ઓપરેશન સિંદૂર બાદ સરહદી વિસ્તારોમાં માહોલ ગરમાયો. યુદ્ધના સમયે લોકોને શું કરવું જોઈએ તેની જાણકારી માટે ભારતે ઓપરેશન શિલ્ડ લોન્ચ કર્યું છે, જેમાં સરહદી રાજ્યોમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવામાં આવશે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં મોકડ્રીલ યોજવામાં આવશે. ગુજરાતમાં આવતીકાલે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન આ મોકડ્રીલ યોજાશે. રાત્રે 8 થી 8:30 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે સ્થાનોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા સંજય જોડાઈ રહ્યા છે. સીધા જઈશું સંજય પાસે. સંજય, ફરી એક વખત મોકડ્રીલ થવા જઈ રહી છે. ફરી એક વખત કેટલાક વિસ્તારો બ્લેકઆઉટ પણ થશે. શું છે વધુ વિગતો? બિલકુલ જે રીતે આપણે વાત કરી એ રીતે 22 એપ્રિલે જે રીતે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો હતો અને જેનો જડબાતોડ જવાબ આપતા ઓપરેશન સિંદૂરનું જે એક આયોજન થયું હતું તેના કારણે સેનાએ આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારે એટલું કહી શકાય કે એ વખતે જે ગેમાગેમી એટલે કે જે વાતાવરણ સર્જાયું હતું, જેને લઈને ભારતભરમાં એક ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોને ખબર નહોતી, કારણ કે પેઢી બદલાઈ ગઈ છે. 71ના યુદ્ધ પછી 99નું જે કારગિલ હતું એના સુધી લોકોને કોઈ સમજણ નહોતી. પણ જે રીતે અત્યારે જે રીતે અચાનક જે આ બધી પરિસ્થિતિ થઈ અને કાશ્મીર ફરવા ગયેલા મુસાફરો ઉપર જે રીતે આતંકી હુમલો થયો અને એના પછી જે સર્જાઈ આખી પરિસ્થિતિ, જેને લઈને એટલું કહી શકાય કે ઓપરેશન સિંદૂર બાદ સેનાએ જે રીતે જડબાતોડ જવાબ આપ્યો અને ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવાનું 31 મેના રોજ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નડાબેટ વિસ્તારથી લઈને અલગ અલગ સરહદી વિસ્તાર જેટલા છે તેની અંદર મોકડ્રીલનું આયોજન છે. આ મોકડ્રીલનું જે આયોજન છે એ ખરેખર લોકોને યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય અથવા જો તણાવગ્રસ્ત વાતાવરણ થાય તો કઈ રીતે પોતે પરિસ્થિતિનો સામનો કરી શકે, કઈ રીતે પોતાની સુરક્ષા કરી શકે, કઈ રીતે પોતાને બચાવી શકે, કઈ રીતે અંધારપટ જે હોય તો એમાં કઈ રીતે કામગીરી કરી શકે, આ તમામ પ્રકારની એક આખી જેને કહેવાય કે એકની સમજણ આપવા માટેનું આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર સરહદી વિસ્તારની અંદર મોકડ્રીલનું આયોજન છે. જય આભાર સંજય, સમગ્ર માહિતી આપવા બદલ.